હા, હવે શું તકલીફ થાય અને કેટલા ટાઈમથી તકલીફ થાય મને જણાવો. અઠવાડિયે થવાના. પહેલાં ક્યારેક થતું હતું? પહેલાં 5-6 મહિને. ફોટો મને 5-6 મહિને થતું. એટલે ઘરેથી નીકળી જાવ એટલે પછી ચાલી જ જાઓ. ચાલી જ જવાનું. પછી યાદ રહે કે ના રહે ક્યાં રહો છો ક્યાં નહીં કે એ બધું ભૂલી જાય. યાદ જ નહીં. પછી ક્યારે કોઈ યાદ કરાવે ત્યારે યાદ આવે? પછી મનમાં એમ થઈ જાય કે કઈ આવી ગયું પછી હા, પાછું. પછી એવું કેટલા સમય પછી ખબર પડે? અડધો કલાક, 2 કલાક, 1 દિવસ પછી? 2-3 કલાક પછી. 2-3 કલાક પછી. એવામાં ક્યારેક કેવું થયું કે બહુ દૂર જતા રહે? એવું દૂર જતા રહે ખબર પડે તો પછી ફોન આવે તો પાછો. હા, પાછું એવું થાય. આવું કેટલી વખત થયું છે? ખાસી આવે 100 6-7 વખત. છેલ્લા કેટલા સમયમાં? પછી યાદ જ ના આવે. જ્યારે આનું મને ઈચ્છા થાય ને પછી ખબર કઈ રીતે પડે? પછી 2-3 કલાક પછી ખબર પડે કે મેં કઈ આવ્યો. પછી ફોનમાં આવે તો પાછો આવે. પણ ઘરે આવવાની ઈચ્છા ના થાય પછી? ના થાય. ફરિયાદ કરું તમને. ભાન કઈ રીતે ખબર પડે કે હું ઘરેથી બહાર નીકળી ગયો છું? પછી યાદ આવે બીજે દાડે. નિગ્યાર હોય ને તો ખબર ના પડે કે મારું ઘર બીજાનું. એવું કેટલું દૂર અહીંથી? અમદાવાદ નીકળી ગયા હતા લુણાવાડાથી? અમદાવાદ જતો રહ્યો લુણાવાડા. ગોતાથી જતો રહ્યો. હા. પહેલાં તો ઘરથી નીકળી ગયો ડબલું પર લઈ. હા. પછી ડબલું પર લઈને ગયો. પછી યાદ ના આવે કે મારું ઘર કઈ આવી. પછી હેડી જ નીકળી ગયા. હા, ડાયરેક્ટ ગોધરા. તો ગોધરાથી કોઈ કે તમને યાદ કરાવ્યું કે અમદાવાદ જઈને યાદ કરાવ્યું ભાઈ તું ક્યાંનો છે એમ? કશું ખબર ના પડે. એકદમ બસ આવે એટલે બે જવ ડાયરેક્ટ અમદાવાદ ઉતરી પડે. અમદાવાદ પછી સુઈ રહ્યો. પછી બીજે દાડે પછી ફોનમાં આવ્યો કઈ આવી ગયો. પછી પાછો રિટર્ન આવ્યો. બીજા દિવસે ભાનમાં આવ્યા. ત્યાં તમને કોઈ કે યાદ કરાવ્યું કે જાતે જ ભાનમાં આવ્યા? જાતે જ આવ્યા. આવું 6-7 વખત થઈ ગયું છે. એટલે છેલ્લા પહેલી વખત ક્યારે થયું હતું આવું? પહેલાં થયેલું અમે થયેલું અઠવાડિયું. ના, પહેલી વખત ક્યારે થયું હતું? પહેલો એકવાર જતો રહેલો પહેલો. હા, કેટલો સમય થયો આજે? એકવાર થવા. એટલે છેલ્લા 1 વર્ષમાં 6-7 વખત થઈ ગયું. હા. નમક શાક એકદમ ગોગો ફર. તમે ઘરેથી એના પપ્પા થાવ કે શું થાવ? એ ઘરેથી નીકળી જાય પછી કોઈકનો ફોન આવે કે જાતે જ આવે? કઈ નહીં સર, એવો ઘેરથી 2 ફોન થઈને નીકળી જાય. હું કઈ જઉં છું એ બી એને ભાન રહેતું નથી. પછી એની જોડે તો મોબાઈલ ના મળે, એની જોડે ઘરનો કોઈ નંબર યાદ ના મળે. પણ એને જે અમારે હોશમાં આવે ને પછી એને ખબર પડે કે હાલ હું કયા આવી. કેટલા દિવસમાં ખબર પડે ને? 2 દિવસ પછી ખબર પડે. 2 દિવસ પછી ખબર પડે. એવો કઈ બસમાં બેઠો કે રાજકોટ વાળી કે સુરત કે વાપી કે એ બી ના ખબર હોય. એ કોઈ નહીં, બેની જ જોવાની. અને ત્યાં જઈને ખબર પડે પછી તમને ફોન કરે ખરો? બિલકુલ કશું પાછો આવે. પહેલા તો 4 દિવસ ઘેર હતો. રાજકોટ ગઈને આવેલો પાછો. હવે આ મારા સારા અહીંયા અમે ઘેર જ હતો. ત્યાંથી જ નીકળી ગયો. મારા મમ ગયા હતા ત્યાંથી ડબલું પર લઈને જતો કશું ભાન આવી જ ના ગયા તો હેડી જ છે. મિત્રો, આ એક દર્દી છે 21 વર્ષના એક વ્યક્તિ છે. એમને આ એક તકલીફ થઈ રહી છે. આ તકલીફમાં કેવું છે કે વ્યક્તિ ઘરેથી કોઈ કામ માટે નીકળ્યા હોય અને પછી ધીરે ધીરે ચાલી જાય અને એમને ખબર ના હોય કે ઘરેથી નીકળી ગયા છે અને ક્યાં જતા રહ્યા છે. ઘણી કોઈ ઇન્ટેન્શન ના હોય કે મારે અમદાવાદ જવું છે કે બરોડા જવું છે. જનરલી નોર્મલ લોકો શું છે કે અમદાવાદ જતા હોય તો એ નક્કી કરીને જતા હોય કે ચલો ભાઈ આ કામ પતાવી કોઈકના ઘરે મળીને આપણે અમદાવાદ જવાનું છે એવું નક્કી કરેલું હોય. આમનામાં એવું ના હોય. આ બજારમાં સબ્જી લેવા નીકળ્યા હોય કે વોશરૂમ માટે ક્યાંક નીકળ્યા હોય પણ ત્યાંથી એ સીધા બહાર નીકળી જાય અને નીકળ્યા પછી માની લો કે કોઈ અલગ અલગ પ્લેસ જેમ કે આ વ્યક્તિ સુરત, અમદાવાદ અને રાજકોટ પહોંચી ગયા હતા. પછી એ 24 કલાક 48 કલાક પછી એમને અચાનક ધ્યાન આવે કે હું ક્યાં આવી ગયો છું એમ. અને કઈ રીતે આવ્યો એમને યાદ ન હોય. પણ રાજકોટ આવ્યો છું આજુબાજુના વાતાવરણમાં એમને ખબર પડે તો આવી એક તકલીફ હોઈ શકે છે. આ તકલીફને અમારી ભાષામાં ડિસોસિએટિવ આઇડેન્ટિટી ડિસઓર્ડર એક ડિસોસિએટિવ ડિસઓર્ડરમાં ગણવામાં આવે છે. એ બીમારીની એક લક્ષણ હોવાની શક્યતા છે જે પ્રોપર તપાસ અને સારવારથી મટી શકે છે.